જય બોલો સર બધા નહીં કેમ છો બધાને મજામાં મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે વાગ્યા આજના 7:15 ઝાકર એવી છે અમારે કઈ હાજી પછી પંચ્યા એક બાજુ બેહતા હતા ને એક બાજુ બહુ નહોતા બેહતા હતી કંઈક રેડી કર્યું અને બધા કમ્પ્લીટ બેહે હતી ને થોડુંક હાઈકું પછી અમે હાજી કરી હતી પાણીપુરી પાલટી હતી પાણીપુરી બધે ખાધી જમવા જવાનું ઘણે ઠેકાણ હતું પણ ક્યાંય નથી ગયા એવી રીતનું હે અને ભેહુનું કામકાજ બધું પતી ગયું હોય અને બધી નેણ હેઠી નાખી દીધી છે એટલી ઊંચી હશે મારા ગા જો એમ જ ખાય આમ જ તે બધી હેઠી નાખી દી બાકી બધા ખાય છે ઓલા બેન તાઈ છે ને મારે કાલ થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી ને મેરવામાં હું શાહી નાખવાને બદલે છે ને શાહીની કેટલી હેઠી રહી ગઈ પાસે તેલની કેટલી પડી હતી મેં લીટર એક દૂધમાં તેલ નાખી દીધું એવું થઈ ગયું મારાથી ભૂલથી પાછી નાખવું હું તો જોતી નથી કે આ આવું કેમ આમ થાય છે પછી ખબર પડી કે ઓહો મેં શાહીને બદલે તેલ નાખી દીધું પછી થોડીક શાહી નાખીને દહીં જમાવી દીધું ને અટાણે એને દહીં ને દૂધ મિક્સ કરીને ખવડાવી દીધું તે ખાઈ ગઈ આજ મારે એવી હાઈજી ગડબડ થઈ ગઈ ને કઈ યાદ નથી રહેતું બધું મળ્યું વિખાવા બધું આવું ચાલો હવે આપણે અટાણે કામકાજ મેં બધું થઈ ગયું હોય જો ધૂપ દીવા કરી લીધા છે તો હવે હીરાવાનું બનાવી લઈ ગાડીવાળા દૂધ ભરવા ગયા છે તો આજી કદાચ આ ટ્રેક્ટર રાખવાના હોય પણ પેલા તો અમારે જ પડવો હોય એટલે ગામમાં જ્યાં જ્યાં નારિયેળ વધારવાના હોય ત્યાં નારિયેળ વધારવા જાય મારે નિવેદ કરવાના ખાલી એક લાફી કરવાની હોય તે એ કરવાના છે એવું બધું છે અટાણે તો હીરાવાનું બનાવવાનું છે તો ફટાફટ હીરાવાનું બનાવીને ખાઈ લઈએ એકવાર વાગ્યા છે આજના 11 થોડીક વાર છે 10:54 થઈ છે જો આ માલની ડૂસો નાખી જાય ભાણવાની જાઉં છે ને તે પાછું મોડું થઈ જાય ને તારે એકલી નાખવો જોઈએ એ કે હું નાખી દઉં તો સુલાનું કરી લે પછી અમારે શાક બની ગયું છે રોટલા કરવા છે ને જો ફ્રીજ અમે ગોઠવી લીધું હોય આમ બધું મારી પાસે ગોઠવવાનું બધું હતું જેમ ફ્રીજ ચાલુ નથી કર્યું કેમ કે હલબલ કર્યું હતું ને તારી ગેસ આડાવડો થયો હોય અને અગડી બંધ રાખ્યું હોય પછી રોગ પીને જ ચડાવવાની હે એ બધું થઈ ગયું તો હું રોટલા ઘર લઉં મીઠું થઈ ગયું તો બહેણી મી ભર લઉં અને શાક સડે છે તીને સડવા દો ને આ નાખે હે માલ ને કંઈટી ને ફ્રીજ બે વયા ગયા ત્યાંથી અને હવે અટાણે ચંદ્રગ્રહણ હે ચંદ્ર અટાણે દેખાતો નથી ને તો અટાણે 3:30 થી ચંદ્રગ્રહણ હે હવા તઈ બોલો એ ખબર નહીં પણ હું મારું કામ કરું હું બધું એ ધૂળેટી બુળેટી હે ની કાયલ છે એવું લગભગ મેં વાત સાંભળી બાકી આપણે નથી ખબર તો કામકાજ થાય છે આપણે ઓહરીની સફાઈનું કામકાજ બધું મેં ઓલ બાજુ ખાણીયું કર્યું હતું ને એ ચોખ્ખું કર્યું એમાંથી બધો સામાન બાયણે કાઢી અને મૂક્યો અને નવો માલ પાવાના લીધા હે વાહિંદા કર્યા હે હું માલ પાતી જાઉં હું આ સોળતા જાય છે અને હું પાછા ખીલે બાંધતી જાઉં છું આમ ઉપર કટર હાલે છે ક્યાંક હવે ક્યાં હાલતું હોય ખબર નહીં પણ આજે અમે ઘણું કામ કરી નાખ્યું આ બધું ચોખ્ખું કરી નાખ્યું ચોખ્ખું જ્યાં અહીંથી લબાસો ખોટો લબાસો કોસર્યું કાગરા બાઈ શકી થઈ પડી હતી રાજનાળની વાત ના પૂછો એ બધું કાઢ્યું ને હવે આ મેડમ ને અહીં લઈ આવી બોલીને અહીં બાંધી ઓલા ભીં 16 વાગ્યા ને વાન બાંધવા